આજે કઈક વર્ષો વીતી ગયા છે સાહેબ. આ ડોડિયાની વસ્તી એક દી માં વગરની હતી સાહેબ. જેને માં કેવી હોય, માં કોને કહેવાય, કળની માતા કેવી હોય, એક દી આ ડોડિયાની વસ્તીને ખબર નથી સાહેબ. પણ માં છે ને સાહેબ, માં છે દયાનો સાગર છે સાહેબ. વસ્તી કદાચ માને ન ગોતે, પણ માં છે ને, માં પોતાના પહોળાને ગોતવા નીકળી જાય સાહેબ. આજનું ભાલગાળાની ભૂમિકા અને જેને ભાલનું હડાળા ગામ છે સાહેબ. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધરમ, પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા ફરે. આ ભગતનું ગામ સાયલા, સાયલાની પાવન ધરતીની માથે ડોડિયાની વસ્તી, એમાંય મારા ભીખુભાઈની વસ્તી સાહેબ. આ સાયલાની ધરતીની માથે ખાઈ પીવે મોજના વારા કરે, પણ પોતાની દેવ ક્યાં છે, દેવની કોઈને ભાળ નથી સાહેબ. એક દી મારી ખોડિયારને મનની માલમાં વિચાર આવ્યો કે લાવ લાવ, આજ મારી વસ્તી આંખે આંધળી, આજ મારી વસ્તી દુનિયામાં દેવ વગરની ક્યાં ફાફા મારશે. તેથી સાહેબ દુનિયાની માલપા દેવ ગમે એવા રૂપે આવે, મારી ખોડિયારે વિચાર કર્યો કેવું રૂપ લઈને જાઓ, આજ મારી ડોડિયાની વસ્તી મને ઓળખે. તેથી બે પાંખું વાળું એક પક્ષી, જેને આપણી ભાષામાં કબૂતર કહી, કબૂતર બની અને ભાલની ભૂમિકાની માલપાથી મારી આ એક ખોડિયાર ઉડી. બે પાંખું વાળું પક્ષી કહેતા કબૂતર નું રૂપ લઈ અને ભાલની ભૂમિકાની માલપાથી ઉડી, પણ ક્યાં આવે? આ ભગતનું ગામ, આ પાવન ભૂમિકા અને મારા ભીખુભાઈ ડોડિયાના આંગણે આવી અને મારી ભગવતી આ ખોડિયાર પાણિયારાની માથે બેહી ગઈ છે. ઘર છે ને સાહેબ, રાજાનું હોય કે ભિખારીનું હોય, ઘર તો પોતાની બાયુથી જ ઉજળું હોય છે. પણ એ ભીખુભાઈ ડોડિયા અને એના ધર્મપત્ની માલુબા ઘરકામ કરે, ઘરકામ કરતા કરતા પાણિયારાની માથે નજર વહી ગઈ, પણ એક કબૂતરના રૂપે મારી આ ખોડિયાર જ્યાં બેઠી છે સાહેબ. ઈ કબૂતરના રૂપે મારી ખોડિયાર પોતાની વસ્તીની સંભાળ લે છે સાહેબ. મારી વસ્તી શું કરે, મારી વસ્તી શું ખાય છે. કલાક બે કલાક બેહી અને પાછો પાંખોનો તાર કરીને મારી મોમડિયાની ખોડલ ઉડી ગઈ છે. એક દી વીતે, બે દી વીતે,
એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દિવસના વાળા વાઈ ગયા. દરરોજ દી ઉગે અને કબૂતર પાણી આવીને બેહી જાય. કલાક બે કલાક બેહે પાછા ઉડી જાય. પણ માનુભાઈએ મનમાં વિચાર કર્યો, કોઈ દી નહીં, આજે આટલા મારા વરહ વીતી ગયા, આ કબૂતર કાયમ આવીને બેસે કોણ છે? એને ઉડાડે તો ઉડે નહીં, એને આનંદ આવે ત્યાં સુધી બેહે રહે, એની રીતે પાછું ઉડી જાય. પણ એક દી માનુબાને મનની માલિપા વિચાર થયો, પોતાના પરિવારને ભેગો કરી પોતાના મોટા દીકરા, બે ભાઈઓ છે સાહેબ, માં છે ને સાહેબ, જન્મની દેનારી માં હોય કે મઢમાં બેહનારી માં હોય, માને સંતાન આયા હોય સાહેબ, ગાંડો હોય ગેલો હોય. તેથી માનુભાઈએ પોતાના બે પરિવાર, બે દીકરાને ભેગા કરી અને પોતાના કુટુંબ કબીલાને વાત કરે છે કે ભાઈ, એક દી નહીં, બે દી નહીં, પણ આજ 5 દિવસના વાણા વાઈ ગયા. દરરોજ એક કબૂતર આવીને પાણી અને બેહી જાય છે. એના ઉડાડો તો ઉડતું નથી, પણ એની રીતે આવે છે ને એની રીતે પાછું ઉડ્યું જાય છે. આ શું હોય છે? આટલી પરિવારને વાત કરી, વાત કરતા વાર લાગે, દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે. તેથી આ ડોડિયા પરિવાર, ભીખુભાઈ નો પરિવાર વાળું પાણી કરી નિંદ્રાને આધીન બન્યો અને રાતના 12 વાગ્યાનો સમય બન્યો સાહેબ. રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને એ ભાલની ભૂમિકાની માલિપાથી મારી મોમડિયાની ખોડિયારે વિચાર કર્યો, મારી વસ્તી મુંજાય, મારી વસ્તી એ આજ વાતે વળગી છે, લાય મારી વસ્તીને મારી ઓળખાણ દેવા મારે મોમડિયાની ખોડિયારને જવું છે. રાતના 12-1 નો ટાઈમ થયો, આખો પરિવાર હોઈ ગયો છે અને માનુબાના સપનાની માલિપાથી મારી મોમડિયાની ખોડિયારે આવી. સમયે મારી ખોડિયારી આવે, રાતના 12-1 ના સમયે મારી ખોડિયાર આવી અને માનુબાના સપને આવીને એટલું કીધું કે માનુ, એ બાપ હુતી શોખ જાગે. તેથી માનુભાઈએ સપનાની માલિપા મારી મોમડિયાની ખોડિયારને કીધું, કોણ? હે માનુ, રાતના 1 ના ગજરે બીજું કોણ હોય? હું તારા કુળની માતા ખોડિયાર તને જગાડવા આવી છું બાપ. જાગ 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 જાગ. એ માનુ, તારા મનની માલિપા ઓરતો છે ને કે દી ઉગે ને મારા પાણીયારે કબૂતર કોણ આવે છે? કબૂતર બીજું કોઈ નથી, મારી ડોડિયાની વસ્તીનો ધણી હું માતા ખોડિયાર આવું છું બાપ. આજે મારી વસ્તીને હું જાણ કરવા આવું છું, પણ મારી વસ્તી મને ન ઓળખી શકે. પણ એ માનુ, આજ મારી ડોડિયાની વસ્તીને કહી દેજે, વર્ષોના વાણા વાઈ ગયા, મને દેવને ભૂલી ગયા છો ને? પણ બાપ, ઈ ભાલની ભૂમિકા અને હડાળા ગામની માલિપા એક તળબદા કોળીના ઘરે આજ મારી ખોડિયારના ફળા પડ્યા છે ને,
મારી ડોડિયાની વસ્તીને કહેજે એ ફળાને લાવી અને સાયલાની પવિત્ર જગ્યામાં તારા આંગણે મને ખોડિયારને બેહાડે. એવા ઉદય હોટલ અમારે વનરાજભાઈ 1101 રૂપિયો આપી અને મારી ખોડિયારને મારી મેલડીના મારવાડમાં જવા જાદુ આપે જોગમાયા બાબા. હે બાપ દાદા આજ મારી ડોડિયાની વસ્તીને કહી દે આજ અડાળાની જગ્યાને છોડી અને મારે ખોડિયારને સાયલાની જગ્યાની માથે મારી વસ્તીના આંગણે બેહવું છે. પણ બાપ અડાળાની માલપા એક તળબદા કોળીના ઘરે મારા ફળા પડ્યા છે ને આજ મારી ડોડિયાની વસ્તી આવીને મને ખોડિયારને લઈ જાય બાપ. આટલી સપનાની માલપા વાત કરીને મારી મોમડિયાની ખોડિયાર હાલી નીકળી. પ્રભાતનો મારી ખોડિયાર પોર બન્યો. વાત કરતા વાર લાગે. અડધી રાત પછી માનુબાને આંખમાં નીંદર ન આવી. ક્યારે હવાર પડે અને ક્યારે મારા પરિવારને વાત કરું. આમ કરતા કરતા પ્રભાતનો પોર ફુરિયાના ગોર કાઢી પરિવાર જાગી નાઈ ધોઈ અને પછી બધા પરિવારને ભેગો કરીને માનુબાએ વાત કરી. એ બાપ આજ રાતના એકના ટકોરે મને આઈ ખોડિયાર સપનાની માલિપા આવ્યા હતા અને આઈ ખોડિયારે વાત કરી હું ડોડિયાની વસ્તીનો ધણી છું. તેથી મોટા દીકરા બાબુભાઈ માનુબાને વાત કરી. માં પરિવારને વાત કરવી પડે. આપણે નકરા કરીએ એમ ન હાલે. આ તો દેવની વાત છે. ડોડિયા પરિવારને ભેગું કરી લાલાભાઈ અને બાબુભાઈ બે ભાઈ પરિવારને હાથ જોડીને કહે છે કે બાપ આજ માતાજી ખોડિયાર આવી અને સપનાની માલિપા વાત માંડી ગયા છે કે એક તળબદા કોળીના ઘરે મારા ખોડિયારના ફળા પડ્યા છે. હડાળા પાલની માલિપા મારી વસ્તી મને ખોડિયારને આવીને લઈ જાઓ બાપ. અને ભાઈ એક દી નહીં પણ 5-5 દી પાણિયારાની ઉપર કબૂતરના રૂપે આવી અને આઈ ખોડિયાર આપણી ખબર લેવા આવતી હતી છે. પણ બાબુભાઈએ પરિવારને વાત કરી, માનુબાઈએ વાત કરી. પરિવાર આનંદમાં આવી ગયો. સાહેબ દાદા વર્ષે માની ખબર પડી ને તેથી ડોડિયા પરિવારની આંખની માલિપા હરખના અહુડા આવી ગયા. તેથી આ વસ્તીની આંખમાં હરખના આહુડા આવી ગયા
અને માં ખોડિયારના નામની જય બોલાવી અને વસ્તી તૈયાર થઈ હાલો માને લેવા જ આવી છે. પણ સાહેબ જેદી સાયલાની જગ્યાની માલિપાથી આ ડોડિયાની વસ્તીમાં આઈ ખોડલને લેવા માટે હડાળાની સામે ડગલા માંડ્યા ને તેદી વસ્તી માં ખોડિયાને કહે છે જોજે ઓમાં પારકા ગામનું પાદર છે, પારકા ગામના પાદરમાં લઈ જઈને અમને છેતરતી નહીં હો. પણ જેની આગળ મારી આઈ ખોડિયાર હોય ને સાહેબ એને પછી કોઈ વાતનું દુઃખ ન હોય. અહીંથી પરિવાર જેથી મારી આઈ ખોડિયારને લેવા માટે હડાળાની સામે હાલી નીકળ્યો ને તેથી માનુભાઈએ એક પાણીયારે મારી ખોડિયારનો દીવો કરીને એટલું કીધું તું જોજે માં, હે માં આ મારી ડોડિયાની વસ્તી આજ પાંખું વગરના પંખીડા છે બાપ. માં કેવી હોય એની આ વસ્તીને અત્યાર સુધી તો કોઈ દી ખબર નથી બાપ. પણ સાહેબ જેદી આ વસ્તી ભાલની માલપા અડાળાના ચાપે થઈને ઉભા રહ્યા અને માં આય ખોડિયારે જે એંધાણી આપી હતી એના આંગણે જઈને હરખના આહુડ આવી ગયા અને માં ખોડિયારના નામની જય બોલાવી અને વસ્તી તૈયાર થઈ ગાલો માને લેવા જ આવે છે. પણ સાહેબ જેથી સાયલાની જગ્યાની માલિપાથી આ ડોડિયાની વસ્તીમાં આઈ ખોડલને લેવા માટે હડાળાની સામે ડગલા માંડ્યા ને વસ્તી માં ખોડિયાને કહે છે જોજે ઓમાં પારકા ગામનું પાદર છે, પારકા ગામના પાદરમાં લઈ જઈને અમને છેતરતી નહીં હો. પણ જેની આગળ મારી આઈ ખોડિયાર હોય ને સાહેબ એને પછી કોઈ વાતનું દુઃખ ન હોય. અહીંથી પરિવાર જેથી મારી આઈ ખોડિયારને લેવા માટે હડાળાની સામે હાલી નીકળ્યો ને તેથી માનુભાઈએ એક પાણીયારે મારી ખોડિયારનો દીવો કરીને એટલું કીધું તું જોજે માં, હે માં આ મારી ડોડિયાની વસ્તી આજ પાંખું વગરના પંખીડા છે માં કેવી હોય એની આ વસ્તીને અત્યાર સુધી તો કોઈ દી ખબર નથી બાપ. પણ સાહેબ જેથી આ વસ્તી બારની માલપા અડાળાના ઝાપે થઈને ઉભા રહ્યા અને માં ખોડિયારે જે એંધાણી આપી હતી એના આંગણે જઈને ઉભા રહ્યા ને ઘરે કોઈ નથી, ખાલી એક ડોસી તળબદા કોળીના ડોસી ફળિયામાં આટા મારે છે. આવડા ડોડિયા પરિવાર ઈ ડોસીના ફળિયામાં જઈને માતાજીને કીધું કે મારી જય માતાજી. માથે ટોટલ ફાટેલું ઓઢણું ઓઢેલું ઈ તળબદા કોળીના ડોસી બોલ્યા જય માતાજી. આવો બાપા ક્યાંથી આવો? વાદની હવે મજા છે. આ ડોડિયા પરિવાર હતા એમાંથી બે વડીલો આગળ જઈને કીધું માડી તમે ભગતના ગામ સાયલાથી આવ્યા છે. હા તો અહીંયા હું કામ? અમારે કોઈ સાયલામાં હગું નથી. કેવા છો? જાતે રાજપૂત છે. ડોડિયા પરિવાર અમારી અટક છે. ઈ ડોસીએ બોલ્યા બે આગળ આવ્યા હતા ને એને કીધું ભાઈ આવવાનું કારણ અમારી માતા સપને આવીને અમને જગાડીને કહી ગઈ છે માતા ખોડિયાર કે તમારા ઘરે અમારી માતાના ફળા પડ્યા છે એમ લેવા આવ્યા છે. પણ સાહેબ ફળાની વાત કરીને ત્યાં તો તળબદા કોળીની ડોસીએ મોઢું મળીને એટલું કીધું કે અહીં ફળા બળા કાંઈ નથી. કોની ખોડિયાર? કેવી ખોડિયાર? એ જે માર્ગે આવ્યા એ માર્ગે વ્યા જાઓ.
ધાવ ધાવ જે માર્ગે આવ્યા એ માર્ગે પાછા આવ્યા જાવ. અહીં કોઈ ખોડિયાર બોડિયારના ફળા નથી, અમે કાંઈ જાણતા નથી. માથે મારે સફેદ વાળ આવી ગયા, મેં કોઈ દી ફળા એ જોયા નથી. આ ડોશીના મોઢામાંથી આટલો જવાબ મળ્યો, ડોડિયા પરિવારને ઢીસણેથી પગ ભાંગી ગયા. આ ડોશી ખોટી કે દુનિયાની માલિપા અમારી ખોડિયાર ખોટી છે. બાબુભાઈએ બે આંખને બંધ કરીને એટલું કીધું, બસમાં મારી કાળા માથાના માનવી તો ક્ષેત્રે, પણ આજ મારી ડોડિયાની વસ્તીને મારી ખોડિયાર તું ક્ષેત્રમાં બેહી ગઈ. અમારી તો આટલી ઉંમર થઈ, અમે તને કોઈ દી જોઈ નથી કે અમારી ખોડિયાર કેવી છો. પણ જો આટલા વર્ષે વસ્તીની ખબર લેવા નીકળી હોય ને મારી, હવે આ એક કોળીના ઘરમાંથી અમારે બહાર નીકળવું ભો ભારે થાય હો. પણ તેથી મારી ખોડિયારે એટલું કીધું, એ મારા બાબુડા, દુનિયાની માલિપા બોલીને જો બીજું બોલું ને તો દુનિયા મને ખોડિયારને કોઈ માને નહીં. બાબુભાઈની બે આંખોના ખાલી ખૂણા ભીના થયા ને ત્યાં તો એના શેષ રૂવાડા બેઠા થયા અને બાબુભાઈના ખોળિયાની માલિપા મારી મોમડિયાની ખોટ. એ આવાટાને એક ભાલની ભૂમિકામાં હડાળાના ટીમે જો આજ કદાચ બાબુભાઈના ખોળિયા મારી ખોડિયાર આવી હોય અને આજ મારી ડોડિયાની વસ્તી બેઠી હોય અને એના ખોળિયા જો મારી ખોડિયાર ન આવે તો મારી મોમડિયાની ખોડિયાર નો તેથી બાબુભાઈના ખોળિયા આવી અને મારી ખોડિયાર એટલું બોલ્યા, ખબા પણ સાહેબ માં આવે ને પછી થઈ થાશે અને થવાની કહી દે અને માં કહેવાય છે. તેથી બાબુભાઈના ખોળિયા મારી આ ખોડિયાર આવીને ઓલી ડોશીને કીધું કે એ ડોશી મારી સામે ઊભી રહે. તું મને ઓળખેસ? આજે હું ડોડિયાની વસ્તીનો ધણી માતા ખોડિયાર આવી છું. મારી વસ્તીને કહેશ ને કે ફળા નથી. ધાવ ધાવ હે મારી વસ્તી, આ ડોશીના ઘર પાછળ જે ખડ પડ્યું ને એ ખડનો ઢગલો પીંદો, એ ખડની નીચે આ ડોશીએ મને ખોડિયારને અત્યાર સુધી દાટી રાખી છે. બાપ આજ હું ડોડિયાની ખોડિયાર કહું છું કે ખડનો ઢગલો રહ્યો ને એ ખડ બધું આમ ખોળી નાખો અને તળિયેથી જો કદાચ મારી ખોડિયારના ફળા નીકળે ને તો એમ માનજો કે આજે હું ડોડિયાની ખોડિયાર બોલી હતી. અને સાહેબ વસ્તીએ પાછળ વાડો હતો, વાડા સામે આમ ડગલા માંડ્યા થઈ અને ખડનો ઢગલો હતો, ખડને મંડી ગયા ખોળવા આવશે. ખડના તળિયેથી મારી ખોડિયારના ફળા નીકળ્યા. તેથી ઓલી ડોશી હતી ને, ડોશીએ ગરગરથી દોટ કાઢી અને મારી ખોડિયાર બાબુભાઈના ખોડિયા હતા એના પગ ઝાલીને કીધું કે એમાં મારી તારા ફળા અહીંયા હતા પણ તું ખોડિયાર રહેશો એ મને અત્યાર સુધી ખાતરી નથી. અને મારી તારી વસ્તીને મેં ના પાડી હતી. શું કામ? કે વસ્તી જો તને લઈ જાય ને તો હું માં વગરની થઈ જાઉં, પછી મારો ધણી કોણ? બાપ
બાબુભાઈના ખોડિયા મારી ખોડિયારી ડોસીની માથે હાથ મેકીને કીધું, ડોસી દુનિયાની મારી પાસે ધરતી ઉપર હું ખોડિયાર રહું ને, અને જ્યાં સુધી તારું આયુષ્ય રહે ને, તને જેથી દુઃખ પડે ને તેથી સાયલા સામે નજર કરીને એમ કહેજે ક્યાં ગઈ મારી ખોડિયાર, અને જો દુઃખનો પિયાલો કરી ન પી દઉં તો ડોડિયાની ખોડિયાર. માતાજી ખોડિયારના જેટલા ફળા હતા એ ફળાને લઈને ડોડિયા પરિવાર સાયલાની જગ્યાની માથે આવ્યા, અને માને જે જગ્યા ગમી ને સાહેબ, ન્યા પોતાના રાજના પંડિત ગોર ભૂદેવને બોલાવી વિધિ વિધાન સાથે આ ડોડિયા પરિવારે માં આ ખોડિયારનું સ્થાપન કર્યું છે. આજે જેનો નવરંગો માંડવો છે ને માંડવાની માલબા મારી ડોડિયાની વસ્તીનો ધર્મ મારી ખોડિયાર રમે પણ કેવી રમે. આજ તો માંડવાની માલપા મારી ડોડિયાની ખોડિયા રમતી હોય અને ભગવો ભેગ જો કદાચ મારી મેલડીને આટલા ટકોરા કરે અને નો આવે ને એ તો ડોડિયાના મઠની માલપા મારી મેલડી જેવું ધર્મ નો બેઠું હોય.
મેલડી યાદ મારી હાલ જવાનો મારી મેલડી તને વડાડ હોય નો હે મારા યથા માડાની મારી મેલડી માતાજી જગો કેવા મારી ગામ ખેડાય મારી મેલડી ખેતર ખેડાય આ મેલડી હે ઓલા શિવ ખેડાય મારી મેલડી એકલી છે ઠાણ ખેડાય પણ મારી મેલડીના ધોળના ધણી બનાની હામું જોવાય નહીં મેલડી મહાત કી જય